ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્ટિકલ એન વિશે અભ્યાસ કરીશું. તો પ્રીવિયસ વિડીયોમાં આપણે છે એ આર્ટિકલ એ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આપણે છે આજે આર્ટિકલ એનનો અભ્યાસ કરીશું. હું આશા રાખું છું કે તમે આર્ટિકલ એ વિશે છે એ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તેમ છતાં આપણે આર્ટિકલ એ છે એ થોડો રિવાઇન્ડ કરી લઈએ. તો આર્ટિકલ એની ડેફિનેશન પહેલાં આપણે જોઈએ. તો વાક્યમાં રહેલું નામ છે એ અનિશ્ચિતતા ધરાવતું હોય છે. તે બંનેમાં કોમન આવશે, એ અને એનમાં. પછી બીજી વાત છે તે ગણી શકાય તેવું હોય છે, એક વચનમાં હોય છે. આ બે વસ્તુ બંનેમાં કોમન આવશે. જ્યારે આર્ટિકલ એમાં છે એ તેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન સાથે થતો હોય તો તેવા શબ્દો આગળ આર્ટિકલ એ લાગશે. ઓકે, ઉદાહરણ તરીકે આપણે લીધું હતું કે અ બુક, અ ટેબલ છે. આ બધા આના ઉદાહરણો છે. હું આશા રાખું છું કે આર્ટિકલ એમાં તમને કોઈ બી મુશ્કેલી હશે નહીં. તો હવે આપણે છે એ આર્ટિકલ એન વિશે અભ્યાસ શરૂ કરીએ. તો આર્ટિકલ એન, તો આર્ટિકલ એન છે એ ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ છે. અને અનિશ્ચિત આર્ટિકલમાં લાસ્ટ એટલે કે છેલ્લો આર્ટિકલ એન. તો આપણે સૌ પ્રથમ તેની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જોશું. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ તમારે નોંધ પણ કરતી જવાની છે તમારી બુકમાં સાથે સાથે. તો એની ડેફિનેશન જોઈએ. વાક્યમાં રહેલું નાઉન એટલે કે નામ તે અનિશ્ચિતતા ધરાવતું હોય, અનિશ્ચિતતા ધરાવતું હોય. બીજું, ગણી શકાય તેવું હોય, એક વચનમાં હોય અને તેનો ઉચ્ચાર ગુજરાતી સ્વર એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ કે અમ આ પ્રમાણે થતો હોય તો તે નામને આર્ટિકલ એન લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આર્ટિકલ એમાં જોયું તેમ ગણી શકાય તેવું હોય, એક વચનમાં તે બે બાબત છે એ કોમન રહેશે. અને એક ત્રીજી બાબત છે એમાં ડિફરન્સ આવશે કે જેનો ઉચ્ચાર છે ગુજરાતી સ્વરો, કે આર્ટિકલ એનમાં ગુજરાતી સ્વર છે એ ધ્યાન રાખવાનું છે અને આર્ટિકલ એમાં છે ગુજરાતી વ્યંજન વિશે ધ્યાન રાખવાનું છે. તો આપણે સૌપ્રથમ જોઈએ ગુજરાતી સ્વરોની સંખ્યા કેટલી છે મિત્રો. તો ગુજરાતી ભાષામાં સ્વરોની સંખ્યા છે એ 11 છે, જે તમને અહીંયા ડેફિનેશન એટલે કે વ્યાખ્યામાં આપી દીધેલા છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ કે અમ. તો આ પ્રમાણે થતો હોય તો ત્યાં આર્ટિકલ એન લાગે છે. ફરી વખત મિત્રો આપણે ડેફિનેશન રિવાઇન્ડ કરીએ કે વાક્યમાં રહેલું નામ એટલે કે નાઉન અનિશ્ચિતતા ધરાવતું હોય, ગણી શકાય તેવું હોય, એક વચનમાં હોય અને તેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરો એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ કે અમ પ્રમાણે થતો હોય તો તે નામને આર્ટિકલ એન લાગે છે. તો હવે એક પછી એક આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો એન એપલ, તો એપલ છે એ સૌપ્રથમ જોઈએ તો અનિશ્ચિત છે, ગણી શકાય છે. તો કે હા, સફરજનને છે આપણે ગણી શકીએ છીએ 1, 2, 3, 4, 5, 6 એમ ગણી શકાય છે. હવે એક વચન પણ છે એપલ, એપલ્સ નથી, સફરજન છે, સફરજનો છે નહીં. તો ગણી શકાય છે, એક વચન છે અને આ એપલ એટલે કે એપલનો ઉચ્ચાર છે એ ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે, એપલ એટલે કે આ છે એપલ શબ્દની આગળ છે આર્ટિકલ એન લાગશે. બીજું ઉદાહરણ જોઈએ, એન એલિફન્ટ. તો એલિફન્ટ જોઈએ તો ગણી શકાય તેવું છે તો કે હા ગણી શકાય છે, એક વચનમાં છે તો કે હા એક વચનમાં છે. તો તેનો ઉચ્ચાર છે એ ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે તો કે હા એલિફન્ટ, કે એલિફન્ટ ગુજરાતી સ્વર પ્રમાણે એ આવ્યો એટલે છે એ આ શબ્દ એટલે કે એલિફન્ટની આગળ પણ એન લાગશે. બીજું એગ, કે એન એગ છે એ ગણી શકાય છે તો કે હા ગણી શકાય છે, એક વચનમાં છે તો કે હા એક વચનમાં છે અને એગ એટલે કે ગુજરાતી સ્વર પ્રમાણે છે એનો ઉચ્ચારણ થાય છે. તો છે આ એગ છે એ એગની શબ્દની આગળ પણ છે એ આર્ટિકલ એન લાગશે. આ સિવાયના મિત્રો આપણે ઉદાહરણ જોઈએ કે એન ઓરેન્જ. તો ઓરેન્જ છે
એને ગણી શકાય છે? તો કે હા, ગણી શકાય છે. એકવચનમાં છે? તો કે હા, એકવચનમાં છે. અને એનો ઉચ્ચાર છે ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે? તો કે હા, ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે. ઓરેન્જ કે ઓ એ ગુજરાતી સ્વર પ્રમાણે થતો હોવાથી છે એ ઓરેન્જ શબ્દની આગળ છે આર્ટિકલ એન લાગશે. નેક્સ્ટ, એન્જિનિયર. તો એન્જિનિયર છે એ ગણી શકાય? તો કે હા, કાઉન્ટેબલ છે. સિંગ્યુલર એટલે કે એક વચન છે. એ ગુજરાતી પ્રોનાઉન્સ છે એ ગુજરાતી સાઉન્ડ, ગુજરાતી સ્વર વોવેલ સાઉન્ડ પ્રમાણે છે એ થાય છે. કે એન્જિનિયર કે એ થી છે એ શરૂ થાય છે, તે માટે છે આ શબ્દ એન્જિનિયર શબ્દની આગળ પણ છે એ આર્ટિકલ એન લાગશે. હવે બીજો શબ્દ જોઈએ, એપિક. હવે એપિક એટલે કે મહાકાવ્ય. કે એપિક, તો કે એપિક છે એ કાઉન્ટેબલ છે? તો કે હા, કાઉન્ટેબલ છે, ગણી શકાય છે. બીજું સિંગ્યુલર. તો કે હા, સિંગ્યુલર એટલે કે એક વચન પણ છે. અને જે શબ્દનો ઉચ્ચાર છે ગુજરાતી વોવેલ સાઉન્ડ પ્રમાણે થાય છે. એપિક એટલે કે આ શબ્દની આગળ પણ છે આર્ટિકલ એન લાગશે. નેક્સ્ટ, એમ્પ્લોય. તો આમાં પણ એવું છે, કાઉન્ટેબલ છે, એક વચન છે, અને એનો ગુજરાતી વોવેલ સાઉન્ડ છે એ એમ્પ્લોય એ થી શરૂ થાય છે, એટલે આ એમ્પ્લોય શબ્દની આગળ પણ છે આર્ટિકલ એન લાગશે. એ જ રીતે એક્સરે, કાઉન્ટેબલ છે, એક વચન છે, અને એક્સરે એ થી શરૂ થાય છે. એર. જો મિત્રો આમાં તમે ધ્યાન રાખજો, આવા શબ્દો આવે તો અહીંયા એર અને હેર વંચાય નહીં. એર છે એ છે એ સાયલન્ટ સાઉન્ડ છે, સાયલન્ટ વર્ડ છે. ઓકે, તો એર એટલે વારસદાર. તો એર છે એ આપણે આમ લખીશું. તો કાઉન્ટેબલ છે? તો કે હા, ગણી શકાય છે. એક વચન છે, સિંગ્યુલર છે? તો કે હા, સિંગ્યુલર છે. કે એનો ઉચ્ચાર છે ગુજરાતી વોવેલ સાઉન્ડ પ્રમાણે થાય છે? તો કે હા, ગુજરાતી સ્વર પ્રમાણે. એર તે માટે છે એર શબ્દની આગળ પણ છે એ આર્ટિકલ એન લાગશે. લાસ્ટ, ઇનવોઇસ. તો કે ઇનવોઇસ તો કાઉન્ટેબલ છે અને સિંગ્યુલર છે, પ્લસ ગુજરાતી વોવેલ સાઉન્ડ પ્રમાણે એનો છે પ્રોનાઉન્સ થાય છે, એટલે ઇનવોઇસ. એટલે આ ઇનવોઇસ શબ્દની આગળ પણ આર્ટિકલ એન લાગશે. નેક્સ્ટ મિત્રો, કે આર્ટિકલ એનમાં છે કેટલાક શબ્દ સમૂહો છે કે જેમાં આર્ટિકલ એનનો ઉપયોગ થાય છે. તો એ આપણે છે એ એક પછી એક જોઈશું. કે ઇન્કપોટ, એનિમલ, એન્ટ, એરોપ્લેન, MLA, SSC સ્ટુડન્ટ, NCC કેડેટ, NST બસ, MBA, MCOM, LLB, MSc, X-ray machine, FIR, RTO officer, open box, old toy, angry man, honest man. જો મિત્રો આમાં છે એ ઓનેસ્ટ નથી બોલવું, એચ છે એ સાયલેન્ટ વર્ડ છે, એટલે કે ઓનેસ્ટ છે એમ છે એ આનો ઉચ્ચાર પ્રોનાઉન્સ છે એ કરવાનો છે. તો મિત્રો આ આપણે છે એ આર્ટિકલ એન વિશે અભ્યાસ કર્યો. તો આપણે આ બંને વિડીયોમાં છે એક પહેલા પ્રીવિયસ વિડીયોમાં છે આર્ટિકલ એ વિશે અભ્યાસ કર્યો, અને આજે આપણે અત્યારે આર્ટિકલ એન વિશે અભ્યાસ કર્યો. તો અહીંયા આપણે છે એ ઇનડેફિનેટ આર્ટિકલ છે એ કમ્પ્લીટ પૂરા થાય છે. ફરી વખત આપણે આર્ટિકલ એ અને એનને થોડો રિવાઇન્ડ કરી લે. તો કે બંનેમાં કોમન બાબત શું છે? તો કે બંનેમાં કોમન બાબત છે એ કોમન થિંગ છે તો કે ગણી શકાય તેવું છે, ગણી શકાય, એક વચનમાં હોય છે, ગણી શકાય છે. હવે આર્ટિકલ એમાં છે એનો ઉચ્ચાર છે એ ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય છે, અને એનમાં છે એનો ઉચ્ચાર છે એ ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે. તો આ બાબત તમારે ખાલી માત્ર યાદ રાખવાની છે કે આર્ટિકલ એમાં છે એ એનો ઉચ્ચાર છે ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય છે, અને આર્ટિકલ એનમાં ઉચ્ચાર છે ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે. તો આ બાબત યાદ રાખશો, બંને બાબત, એટલે તમે છે એ આર્ટિકલ એ અને એનમાં એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલમાં કોઈ બી મુશ્કેલી પડશે નહીં. અને કોમન બાબત છે એ અનિશ્ચિત છે,
અને ગણી શકાય તેવું છે અને એકવચન છે તે બાબત બંનેમાં કોમન આવશે. ડિફરન્સ ખાલી ગુજરાતી વ્યંજન અને ગુજરાતી સ્વર છે એ એમ છે. તો આટલી બાબત મિત્રો છે, હું આશા રાખું છું કે આટલી બાબતોનું તમે ધ્યાન રાખશો. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે પરીક્ષામાં છે એ કઈ રીતના પૂછાઈ શકે. તો મિત્રો આપણે જોઈએ કે પરીક્ષામાં છે તમારે એ આર્ટિકલ એ અને એન ની છે આવી ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ ઉપફેરી છે એ પૂછાઈ જતી હોય છે. તો આપણે જોઈએ કે પહેલી ખાલી જગ્યા આઈ એમ બ્લેન્ક્સ ઇન્ડિયન. તો મિત્રો જો આપણે આ ઇન્ડિયન છે એ શબ્દનો છે એ જોવાનું છે. તો કે ગણી શકાય તેવું છે, તો કે હા ગણી શકાય છે. કે એક વચનમાં છે, તો કે હા એક વચનમાં છે. અને એનો સાઉન્ડ છે, હવે વોવેલ સાઉન્ડ છે એ નક્કી કરવાનો છે કે કન્ઝનન્ટ છે કે વોવેલ સાઉન્ડ છે. ગુજરાતી તો કે ઇન્ડિયન છે. તો ઈ છે એ શું છે, તો કે ગુજરાતી સ્વર પ્રમાણે છે એ એનો ઉચ્ચાર છે એ થાય છે. તો મિત્રો છે અહીંયા તમને ખબર પડવી જવી જોઈએ કે આર્ટિકલ એ આવશે કે એન. તો મિત્રો છે અહીંયા આર્ટિકલ એન આવશે. આઈ એમ એન ઇન્ડિયન. એન શું લેવાયો, તો કે ગણી શકાય છે એક વચન છે અને જેનો ઉચ્ચાર છે એ ગુજરાતી સ્વર પ્રમાણે થતો હોય છે, તેથી તે આર્ટિકલ છે એ એન આવ્યો. બીજું શી ઇઝ બ્લેન્ક્સ યુરોપિયન. તો આ મિત્રો તમને ખબર પડી જવી જોઈએ કે આમાં છે એ આર્ટિકલ એ આવશે કે એન. તો આપણે જોઈએ ગણી શકાય છે, તો કે હા ગણી શકાય છે. એક વચનમાં છે, તો કે હા એક વચનમાં છે. બીજું હવે મેન બાબત છે એનો છે એ ઉચ્ચાર કઈ રીતના થાય છે, તો કે યુરોપિયન. તો યુ થી શરૂ થાય છે, તે માટે છે આ ગુજરાતી વ્યંજન પ્રમાણે થતો હોવાથી આમાં આર્ટિકલ એ આવશે. તો મિત્રો આટલી બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. ત્રીજું હી નોઝ હાઉ ટુ ટ્રીટ બ્લેન્ક્સ લેડી. હવે લેડી તો લ છે એ ગુજરાતી વ્યંજન પ્રમાણે ઉચ્ચાર થાય છે અને ગણી શકાય છે અને એક વચન છે, તેથી છે આમાં પણ આર્ટિકલ એ ઉપયોગ એ આવશે. ફોર્થ લોસ એન્જલ્સ હેઝ બ્લેન્ક્સ આઈડિયલ ક્લાઇમેટ. તો આઈડિયલ ક્લાઇમેટ, તો આપણે આઈડિયલ જ જોઈશું કે આઈડિયલ તો એટલે ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે. ગણી શકાય છે, તો કે હા એક વચન છે, તો કે હા કે એનો ઉચ્ચાર છે એ ગુજરાતી છે એ સ્વર પ્રમાણે થાય છે, તે માટે છે અહીંયા છે આર્ટિકલ એન આવશે. ઇટ ઇઝ બ્લેન્ક્સ યુનિક ટોય. તો યુનિક ટોય છે એ આપણે જોવાનું છે. તો કે કાઉન્ટેબલ છે, તો કે હા કાઉન્ટેબલ ગણી શકાય છે. સિંગ્યુલર છે, તો કે હા એક વચનમાં છે. અને યુનિક એટલે કે યુનિક કે એ ઉચ્ચાર છે ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય છે કે યુનિક. તો એ આપણે છે અહીંયા છે આર્ટિકલ એ આવશે. તો મિત્રો આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો હું આશા રાખું છું કે અહીંયા તમારે છે એ આર્ટિકલ એ અને એનમાં કોઈ મુશ્કેલી હશે નહીં. તો અહીંયા આપણે છે એ આર્ટિકલ ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે એ અને એન છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ગાઈસ.